દાંત ભાંગી જાય પછી જવાબદારી મારી નહીં ગયો. ત્રીજું છે એક્સિડન્ટ. ઉભો થઈ જા બેટા. ના હજી કામ બધું અધૂરું છે. યુટ્યુબ ફેમિલી કેમ છે? તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોની અંદર, નવા ટોપિકની સાથે. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આજ હું શેના વિશે વિડીયો બનાવવા જઈ રહ્યો છે. અને અહીંથી કંઈક એન્ટ્રી થાય છે અને અમારા ઘરની બંને બાજુ લીમડા છે મસ્ત મજાના, જુઓ સાયાના. તો ફેમિલી ઘરમાં આવ્યા હતા, અમારા હર્ષિતભાઈ પડાઈ ગયું. હર્ષિતભાઈને કોડા સહિત થઈ ગયું છે એક્સિડન્ટ. ઉભો થઈ જા બેટા. ઓય બાપા જો સમજો, અમે બે ઘોડિયા, કેમ કે જ્યોતિ, હર્ષિત અને એક જ્યોતિની બેન નાની છે, એટલે બે ઘોડિયા છે. બાકી આ અમારું ઘર છે, વચ્ચે ગાંડા બાવળ છે બે, બરોબર ફળિયામાં. અને અંદર આવી તો જો ફેમિલી આ છે અમારું રસોડું, અને અહીંયા છે અમારું પાણી એરું, પાણી પીવાનું પડખે છે ગેસ ને ચૂલા ને એવું. અહીં અંદર બધું પપ્પાનું ને એનું સામાન હોય, બધું પુસ્તકો ને ચોપડી ને એવું વાંચતા હોય, એટલે બાજરો ને એવું બધું છે, બાજરો ને ઘઉં ને એવું બધું છે. એટલે અહીંયા છે અમારી ઘંટી દળવાની, અને અહીંયા આ છે પાણીનો ટાંકો. કેમ કે ફેમિલી વાડી વિસ્તારમાં નર્મદા પાણી ન આવે, એટલે અમારા ગામમાંથી પાણીના ટાંકા, પીવાના પાણીના ટાંકા લાવવા પડે છે. માલઢોરનું ને એવું તો અહીંયા થઈ રહે છે. અને અહીંયા પીડા છે અમારા ઠામડા. અને વાત કરીએ આ બાજુ, તો આવડો જે છે શેડ, એ આ વર્ષે મેં બનાવ્યો છે. અને અહીંયા પડી છે સિંગ, અહીંયા સિંગ છે. તો આગળના વિડીયોમાં તમે જોયું છે, તો એમાં બધું સિંગનું ને એનું બધું આપેલું છે. અહીંયા છે સારોલું, અને આ રીતનો આ શેડ બનાવેલો છે, 40 ફૂટ લંબાઈ ને 30 ફૂટ પહોળાઈ. અહીંયા રોપ નાખેલો હતો, તમે આગળના વિડીયોમાં જોયું છે. તો એ રોપ ને બધું અહીંયા નાખેલું હતું. અને અહીંયા છે મારું સુવાનું, ને અહીંયા પપ્પા સુવે છે. આ રીતનું છે કંઈક. ને આ જે કામ બધું અધૂરું છે, અહીંયા માથેલું ને એવું કામ અધૂરું છે. આ વર્ષે એટલું પૂરું થયું છે. અને અહીંયા એક છે પાણીનો ટાંકો, બીજો આ પીવાનું જ પાણી છે. અને ફેમિલી જે આ સારોલું છે, એ પછી અહીંયા જે જગ્યા છે એ અહીંયા નાખી દેવાનું છે, એટલે ચોમાસાનો કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. અને આ જગ્યા પણ ખાલી થઈ જાય, અહીંયા નાખી દે એટલે બધું થઈ જાય. આ છે અમારા હર્ષિતભાઈ, અને આ એનું છે મિત્રો ઘોડો. તો ફેમિલી આ બાજુ છે અમારું ઘર, ને આ સાઈડ છે એ છે અમારા દાદાનું ઘર છે, કે એ અમે જ અહીંયા રહીએ છીએ. એ ઘણા ટાઈમ 10-12 વર્ષથી ઉપર થઈ ગયું એ બહાર ભાગરા. ફેમિલી આ છે અમારું ટ્રેક્ટર, આજે એક અમારું ફેમિલીનું મેમ્બર છે લાલ ઘોડો. અને બાકી આ જે છે અહીં જાળીને એવું બાંધેલું છે, અમારા દાદાનું ને એનું મકાન છે. તો ફેમિલી નાવા ધોવાનું પાણી આમાં છે. તો અહીંથી આ છે ને નાવણિયામાં, આ નળી જે જાય છે એ નાવણિયામાં જાય છે. આ નળી જે આવી છે પાણીના ટાંકામાંથી સીધી અહીંયા છે. અહીંયા છે અમારા સંડાસ બાથરૂમ. જો સંડાસ બાથરૂમની મારે ટપકની લાઈન છે, કેમ કે એ આમાં પાથરવાની હોય. અત્યારે તો કાંઈ છે નહીં, એટલે પાથરેલી નથી. બાકી આમાં કંઈ મોલ બોલ હોય, ઝાડ કરો કે બાજરી કે કપા હોય, તો આમાં પાથરી દઈએ એટલે પાણી વાળવું ન પડે. વાલ ચાલુ કરી દઈએ, મોટર ચાલુ કરી દઈએ, એટલે ઓટોમેટિક બધી થઈ જાય. તો ફેમિલી આપણે આવી ગયા છે આપણી વાડીની અંદર. તો જુઓ અહીંયા એરડો છે મોટો, અને અહીંયા છે એક દારમડી, પછી રીંગણી, મરસી એવું છે. અને અહીંયા છે પોપિયા જુઓ. ને બાકી આ છે આ રીતનો બગીચો છે નનકો એવો. એક અહીંયા પોપિયો છે. તો ફેમિલી આપણી પાછળ છે બદામ. કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. જો આપણે જોઈએ અત્યારે બદામ મળે છે કે નહીં, પાકેલી છે કે નહીં. સિઝન હોય તો પાકેલી હોય, બાકી ન હોય. જો અહીંયા ફૂડા ખાઈ ગયેલા છે, બાકી તો અહીંયા પાકેલી ઘણી છે. જો અહીંયા પાકી ગયેલી છે, માથે મતલબમાં ઘણી પાકી ગયેલી છે. જો હેઠે બધું એમનું ખાવી હોય તો આવી જાજો આપણી વાડીએ. પેલી જ્યોતિબેન નિશાળેથી વીએવા છે, ને જોવા બદામો કેટલી બધી ભેગી કરી લીધી ને. ઓહો કેટલી છે દેખાડ તો, આમ ઘણી બધી છે. હેઠે એટલી પાકી પડી ગઈ. જો પૂડા પાડે, પોપટ ખાઈ જાય ને બીજી હેઠી નાખે. અડધી ખાય ને અડધી હેઠી નાખે. બહુ મીઠી છે. હવે તમારે ખાવી હોય તો આવી જાવ ઘરે. બેટા હાલો બદામ ખાવા એમ કે જ્યોતિએ કીધું છે આવો બધા બદામ ખાવા. તો ફેમિલી અહીંયા જો આ બદામ પાકી ગયેલી છે, એક અહીંયા પાકી ગયેલી છે. આ માથે તો ઘણી છે અહીંયા તો. અને આ છે ફૂલ ઝાડ કે ગલગોટાના ઝાડ છે એવું છે અહીંયા. અને બદામના રોપા કોઈને સોંપવા હોય તો કે ફેમિલી આ છે આપણું આશોપાલવ. ફેમિલી અહીંયા આપણે હળદર સોંપેલી છે. આ હળદરના ઝાડ છે,
હા આ પાંદડા જે છે એ અડધું. તો ફેમિલી આ અમારી વાડી છે અને આ આવડું અમે જ વાવ્યું છે. મારા દાદાનું નેનું છે, મોટા દાદાનું નેનું. એમાં અત્યારે ઊભા છે મગ. બાજરી હતી, બાજરી લઈ લીધી ને મગ નાખેલા હતા. તો મગ અત્યારે હજી છે, એ પાકે ત્યારે એમાં ખેડીને પી કરવાની છે. એમાં ઝાર પણ ઝારની હજી વાર. અને અહીંયા છે એ રસકો વાવી દીધેલો છે, જો ઉગી ગયો. અહીંયા છે સીતાફળી. સીતાફળી પણ હજી કાંઈ સીતાફળ આવ્યા નથી એવું છે. ને અહીંયા છે એક પોપિયો. અને આ બાજુ આવીએ તો અહીંયા છે જાસૂદનું ઝાડ. આ છે ખાટી કાતરીનું ઝાડ. કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. આ છે આમળાનું ઝાડ. પછી આ છે સેતુડાનું ઝાડ. સેતુડા કોને ભાવે કોમેન્ટ કરી દેજો. તો અહીંયા છે ચીકુડી. અને જે આગળ જઈએ તો અહીંયાથી દારમડીનું ઝાડ છે. પછી અહીંયા છે જમરૂખનું ઝાડ. વૃક્ષ જેવો જમરૂખ આવી ગયેલા છે. અહીંયા છે ફેમિલી 2 જમરૂખ આપણે તોડી લીધા છે. આમાંથી એક ખાવાનું છે હર્ષિતને અને એક ખાવાનું છે મારે. તો આપણે હર્ષિતને આપી દઈએ. હજી પાક્યું નથી પણ કાચું છે. હાલે દાંત ભાંગી જાય પછી જવાબદારી મારી નહીં ગયો. નનકા ઝીણા ઝીણા દાંત છે કે એ નોખા થઈ જશે. જો ફેમિલી આ બધું છે બાવળ. અહીંયા બાવળ છે, અહીંયા બાવળ છે, અહીંયા છે કાતરી છે. એ આ બાજુને કાપી નાખીએ કેમ કે અહીંયા ઓસાવળ પડતો હોય રસકામાં. એટલે ને આ બાજુ છે લીમડો. અહીંયા બધી સાંયો જ હોય. જ્યાં ખાટલા રાખીને શું હોય ત્યાં તમે સૂઈ શકો. કે ગામડામાં વસ્તુ જે છે ફળિયા મોટા હોય. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય. તો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મળીએ એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.